જય જગન્નાથ દોસ્તો, તીર્થયાત્રા ચેનલમાં હું આપનો હોસ્ટ પ્રફુલ્લ કુમાર સિબલાદ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદની ધરતી પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ માત્ર એક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિનો એક અનોખો સંગમ છે. 147 વર્ષથી વધુ સમયથી અમદાવાદના હૃદયમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળે છે. આ યાત્રાનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય અને પ્રાચીન છે, જે ગુજરાતની આધ્યાત્મિક ઓળખનો એક અભિન્ન અંગ બની ગયો છે. આજે આપણે આ ભવ્ય યાત્રાના દરેક પાસાને નજીકથી જોઈશું, જે લાખો ભક્તોના હૃદયમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે છે. રથયાત્રા માત્ર એક દિવસનો ઉત્સવ નથી, પરંતુ તેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. લાકડાના ભવ્ય રથોનું નિર્માણ, તેની સજાવટ અને રંગકામ, આ બધું જ કારીગરોની અનોખી કલા અને ભક્તિનું પ્રતીક છે. મંદિર પરિસરમાં આ દિવસોમાં એક અનોખો માહોલ જોવા મળે છે. ભક્તોની ભીડ, ભજન કીર્તનના સૂર અને સ્વયંસેવકોનો ઉત્સાહ, આ બધું જ રથયાત્રાના આગમનની પ્રતીક્ષા દર્શાવે છે. આ વર્ષે 148મી રથયાત્રા હોવાથી તૈયારીઓ પણ વિશેષ રીતે કરવામાં આવી રહી છે, જેથી ભક્તોને કોઈ અગવડ ન પડે અને ભગવાનની યાત્રા સુપેરે સંપન્ન થાય. એકવાર રથો પ્રસ્થાન કરે પછી અમદાવાદની શેરીઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠે છે. લાખોની સંખ્યામાં ભક્તો રથોને ખેંચવા અને ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે. રથયાત્રામાં વિવિધ અખાડાઓ પણ જોડાય છે, જેઓ પોતાના અનોખા કરતબો અને દાવ પેચથી ભક્તોનું મનોરંજન કરે છે અને શૌર્યનું પ્રદર્શન કરે છે. હાથીઓ, ભજન મંડળીઓ અને શણગારેલા ટ્રકો આ યાત્રાના શોભામાં વધારો કરે છે. માર્ગમાં ઠેર ઠેર લોકો રથયાત્રાનું સ્વાગત કરવા અને ભગવાનના દર્શન કરવા ઊભા હોય છે. રથયાત્રાના માર્ગ પર માત્ર ભક્તિ જ નહીં, પણ સેવા ભાવ પણ જોવા મળે છે. સ્વયંસેવકો દ્વારા ભક્તોને પ્રસાદ, પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવે છે, જે ભારતીય સંસ્કૃતિની સેવા, પરમો ધર્મની ભાવના દર્શાવે છે. માર્ગમાં ઠેર ઠેર ભક્તો દ્વારા રંગોળીઓ અને સુશોભન કરવામાં આવે છે, જે રથયાત્રાના ઉત્સાહને દ્વિગુણિત કરે છે. આ ભવ્ય રથયાત્રાને સુપેરે પાર પાડવા માટે પોલીસ અને સુરક્ષા દળો પણ ખડે પગે હોય છે, જેઓ વ્યવસ્થા જાળવવામાં મહત્વનો ફાળો આપે છે.
રથયાત્રાનો એક અનોખો અને હૃદયસ્પર્શી પડાવ એટલે સરસપુર. ભગવાન જગન્નાથજીનું મોસાળ એટલે કે સરસપુર, જ્યાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સરસપુરના લોકો ભગવાન અને તેમના ભક્તો માટે અનોખી મહેમાનગતિ કરે છે. અહીં લાખો ભક્તોને ભોજન કરાવવામાં આવે છે અને આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દ્રશ્ય ખરેખર ભાવુક કરી દે તેવું હોય છે, જ્યાં ભગવાન પોતાના મોસાળમાં પધારીને ભક્તોને દર્શન આપે છે અને ભક્તો પણ તેમની સેવા કરીને ધન્યતા અનુભવે છે. દિવસભરની લાંબી યાત્રા પછી ભગવાનના રથો ધીમે ધીમે નિજ મંદિર તરફ પરત ફરે છે. સાંજના સમયે શણગારેલા એક પછી એક રથોનું દ્રશ્ય અત્યંત મનોહર હોય છે, જે તમે જોઈ રહ્યા છો. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા આયોજિત 148મી રથયાત્રાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આ રથયાત્રા 1878થી પરંપરાગત રીતે યોજવામાં આવે છે, જે પુરીની રથયાત્રા પછી બીજા ક્રમે આવે છે. આ યાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે કોમી સૌહાર્દ અને શાંતિનું પ્રતીક પણ છે. મુસ્લિમ સમુદાયના સભ્યો દ્વારા દર વર્ષે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે, જે અમદાવાદની ગંગા જમુના સંસ્કૃતિ દર્શાવે છે. આ રથયાત્રા 16 કિલોમીટરના ઐતિહાસિક માર્ગ પર નીકળી હતી, જે જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, મદન ગોપાલ હવેલી, રાયપુર ચકલા, ખાડિયા, જૂની ગેટ, ખાડિયા ક્રોસ રોડ્સ, પંચકુવા, કાલુપુર બ્રિજ જેવા મુખ્ય સ્થળોથી પસાર થઈ હતી. રથયાત્રા દરમિયાન 23,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ, ચેતક કમાન્ડો અને રેપિડ એક્શન ફોર્સનો સમાવેશ થતો હતો. ટ્રાફિક વ્યવસ્થાપન માટે 1,931 પોલીસ કર્મીઓ તૈનાત હતા, જ્યારે 4,500 કર્મચારીઓ સમગ્ર યાત્રામાં પદયાત્રા કરી રહ્યા હતા. રથયાત્રામાં 30 અખાડા અને ભજન મંડળીઓ, રાસ ગરબા ટુકડીઓ અને પરંપરાગત સંગીત બેન્ડ્સ પણ જોડાયા હતા, જેમણે ઉત્સવના માહોલને વધુ જીવંત બનાવ્યો હતો. ચોક્કસ ભજન મંડળીઓની સંખ્યાનો ઉલ્લેખ નથી, પરંતુ મોટી સંખ્યામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 148મી રથયાત્રામાં 14થી 15 લાખ ભક્તો ભગવાનના દર્શન કરવા રથયાત્રામાં જોડાયા હતા. આ રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ ભીડનું નિયંત્રણ, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવી અને કોઈ પણ સંભવિત આતંકવાદી હુમલા કે અફરાતફરીને અટકાવવાનો હતો. એઆઈ આધારિત સર્વેલન્સમાં 41 ડ્રોન અને 96 સ્થિર કેમેરા ઉપરાંત 2,872 પોલીસ કર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ હતા. આનાથી સમગ્ર યાત્રાનું જીવંત નિરીક્ષણ શક્ય બન્યું હતું. યાત્રાના 16 કિલોમીટરના માર્ગ પર 3,756 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, જે પોલીસ કંટ્રોલ રૂમ સાથે સીધા જોડાયેલા હતા. હિન્દુ માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ આ રથયાત્રામાં સામેલ થઈને રથને ખેંચે છે, તેને 100 યજ્ઞ જેટલું પુણ્ય ફળ
પ્રાપ્ત થાય છે. રથયાત્રાનું મહત્વ તો પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. ખાસ કરીને આ સમયે ભગવાનની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે રથયાત્રામાં ભાગ લેવાથી, રથને ખેંચવાથી અથવા માત્ર રથના દર્શન કરવાથી વ્યક્તિના પાપો ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણ મુજબ જે વ્યક્તિ જગન્નાથના નામનો જાપ કરતા રથયાત્રામાં જાય છે તે પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. રથના પૈડાને જન્મ, મૃત્યુ અને પુનર્જન્મના ચક્રનું પ્રતીક માનવામાં આવે છે અને રથને ખેંચવો એ આધ્યાત્મિક પ્રયાસ અને ભક્તિનું પ્રતીક છે. રથયાત્રા એ હિન્દુ ધર્મનો, ખાસ કરીને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને સમર્પિત એક ભવ્ય અને અત્યંત મહત્વપૂર્ણ ઉત્સવ છે. પૌરાણિક કથા અનુસાર સુભદ્રાજીએ નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી ભગવાન જગન્નાથ અને બલભદ્ર તેમને રથમાં બેસાડીને નગરચર્યાએ નીકળ્યા હતા. આ યાત્રા તેમની માસીના ઘરે જાય છે, જ્યાં તેઓ થોડા દિવસો વિશ્રામ કરે છે. રથયાત્રા જાતિ, ધર્મ, વર્ગ કે સામાજિક દરજ્જાના ભેદભાવ વિના બધાને એક કરે છે. રાજાથી માંડીને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિ રથ ખેંચવામાં અને ઉત્સવ ઉજવવામાં ભાગ લે છે. અમદાવાદમાં મુખ્યમંત્રી દ્વારા સોનાની ઝાડુ વડે રથના માર્ગને સાફ કરવાની પહિંદ વિધિ એ દર્શાવે છે કે ભગવાનની નજરમાં કોઈ ઊંચું કે નીચું નથી, બધા સમાન છે. આ વિધિ વિનમ્રતા અને સેવાનું પ્રતીક છે. આ ઉત્સવ ભાઈચારો અને કોમી સૌહાર્દને પ્રોત્સાહન આપે છે, ખાસ કરીને અમદાવાદ જેવી જગ્યાએ જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો એક સાથે રથયાત્રાનું સ્વાગત કરે છે. ટૂંકમાં રથયાત્રા એ માત્ર ધાર્મિક સરઘસ નથી, પરંતુ તે એક જીવંત પરંપરા છે જે આધ્યાત્મિકતા, સમાનતા, ભક્તિ અને સામાજિક એકતાના સંદેશને ફેલાવે છે. તે એક મહાપર્વ છે જે લાખો ભક્તોને એક સાથે લાવીને ભગવાનના આશીર્વાદ અને શાંતિનો અનુભવ કરાવે છે.
જગન્નાથ રથયાત્રાના રથોની બનાવટ એક વિશિષ્ટ અને પરંપરાગત પ્રક્રિયા છે. ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહેવાય છે. તેનો રંગ લાલ અને પીળો હોય છે. ભગવાન બલભદ્રનો રથને તાલ ધ્વજ કહેવાય છે, જેનો રંગ લાલ અને લીલો હોય છે. જ્યારે દેવી સુભદ્રાના રથને દેવદલન અથવા પદ્મધ્વજ કહેવાય છે. તેનો રંગ લાલ અને કાળો હોય છે. આ રથો ખાસ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ફાંસી, ઘોંસા અને સીમલ વૃક્ષોના લાકડાનો ઉપયોગ થાય છે. આ લાકડાને ખાસ વિધિઓ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. ઓરિસ્સાના પુરીની પરંપરા મુજબ દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે, જ્યારે અમદાવાદમાં પણ આ જ પરંપરાનું પાલન થાય છે અને દર વર્ષે રથોને ફરીથી સજાવવામાં આવે છે. રથયાત્રાનું આધ્યાત્મિક અને દાર્શનિક મહત્ત્વ જોઈએ તો રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે ભારતીય દર્શનશાસ્ત્રના કેટલાક ગહન સિદ્ધાંતોનું પ્રતીક છે. કેટલાક દાર્શનિકો માને છે કે રથયાત્રા જીવન એટલે કે આત્મા અને બ્રહ્મ એટલે કે પરમાત્માના મિલનનું પ્રતીક છે. રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ પરમાત્માનું સ્વરૂપ છે અને ભક્તો દ્વારા રથ ખેંચવો એ જીવ દ્વારા પરમાત્મા સુધી પહોંચવાના પ્રયાસનું પ્રતીક છે. રથને ખેંચવા માટે હજારો ભક્તો એકસાથે બળ લગાવે છે. આ ક્રિયા સહયોગ અને અહંકારના ત્યાગનું પ્રતીક છે, જ્યાં વ્યક્તિગત અસ્તિત્વ ઓગળી જાય છે અને સમૂહ ભાવના પ્રબળ બને છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ગુંડીચા મંદિર, જેને માસીનું ઘર પણ કહેવાય છે, ત્યાં જાય છે. આ મંદિરને જનકપુરી પણ કહેવાય છે. જ્યારે અમદાવાદમાં ભગવાન અહીં સરસપુર જાય છે, જ્યાં મોસાળમાં થોડો વિશ્રામ કરે છે. આ પ્રવાસ આત્માની યાત્રાનું પ્રતીક છે, જ્યાં ભગવાન થોડા સમય માટે ભૌતિક દુનિયાથી અલગ થઈને આરામ કરે છે અને ફરી મુખ્ય મંદિરે પાછા ફરે છે.
અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી અનેક સ્થાનિક ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાય છે. આ મંડળીઓ વર્ષભર નિયમિત રીતે ભજન કીર્તન કરતી હોય છે અને રથયાત્રા તેમના માટે ભક્તિ પ્રદર્શિત કરવાનો એક મોટો અવસર હોય છે. ઘણા મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલી ભજન મંડળીઓ પણ હોય છે જે આ યાત્રામાં સામેલ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ ધાર્મિક સંપ્રદાયો જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય, પૃષ્ટિ માર્ગ, વૈષ્ણવ સંપ્રદાય વગેરેની પોતાની ભજન મંડળીઓ હોય છે. આ સંપ્રદાયોના અનુયાયીઓ તેમની પરંપરાગત ભજન શૈલીઓ અને પોશાક સાથે રથયાત્રામાં ભાગ લે છે. રથયાત્રા સાથે જોડાયેલા અખાડાઓ અને વિવિધ સાધુ સંતોના આશ્રમો પણ તેમની પોતાની ભજન મંડળીઓ અથવા અનુયાયીઓના સમૂહો સાથે યાત્રામાં જોડાય છે. તેઓ પરંપરાગત ભજનો અને ધૂન ગાઈને આધ્યાત્મિક વાતાવરણ બનાવે છે. સ્વયંસ્ફુરિત સમૂહો ઘણીવાર કોઈ ચોક્કસ સંગઠન સાથે ન જોડાયેલા ભક્તોના સ્વયંસ્ફુરિત સમૂહો પણ રથયાત્રા દરમિયાન પોતાના નાના ભજન મંડળીઓ બનાવીને ભજન ગાતા જોવા મળે છે. તેઓ હાથમાં કરતાલ, મંજીરા લઈને ભગવાન જગન્નાથના જય ઘોષ કરતા આગળ વધે છે. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે પોતાની 16 કિલોમીટરની નગર યાત્રા પૂર્ણ કરીને નિજ મંદિર એટલે કે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પરત ફરે છે ત્યારે એક વિશિષ્ટ અને ભક્તિમય વાતાવરણ સર્જાય છે. અહીં મોડી સાંજે ભગવાનના રથો નિજ મંદિર પરિસરમાં પાછા ફરી રહ્યા છે. લાખો ભક્તો આ ક્ષણના સાક્ષી બનવા માટે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ઉમટી પડે છે. જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોર ના નાદથી મંદિર પરિસર અને આજુબાજુના રસ્તા ગુંજી ઉઠે છે. ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે કારણ કે ભગવાન પોતાની લાંબી યાત્રા પૂર્ણ કરીને ઘરે પાછા ફરી રહ્યા છે.
દોસ્તો, વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસના આવા જ એક તદ્દન નવા સુંદર વિડીયો સાથે ટૂંક જ સમયમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપના હોસ્ટ પ્રફુલ્લ કુમારસિંહ બલાતના જય જગન્નાથ, જય રણછોડ.